નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણા વિડીયોની અંદર. અને આજે આપણે વાત કરવાના છીએ કે વડોદરામાંથી પ્રેમનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાળી અને બનેવી વચ્ચે પ્રેમ સંબંધની જાણ પતિને થઈ જતા પત્ની અને તેના પ્રેમીએ જાનથી મારી નાખવાની પતિને ધમકી આપતા પતિને હાર્ટ એટેક આવ્યો હતો. પતિની ફરિયાદના આધારે પ્રેમમાં આંધળા બનેલા સાળી બનેવી વિરુદ્ધ ગોરવા પોલીસે ગુનો દાખલ કર્યો છે. મળતી માહિતી મુજબ વિગતે વાત કરીએ તો વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ સોસાયટીમાં રહેતા હિરેનભાઈ ચૌહાણ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પોલીસ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2020 દરમિયાન તેમના લગ્ન ચંચલ તોરણિયા સાથે થયા હતા અને લગ્ન બાદ ચંચલનો બનેવી મલકેશ રાજોરા અવારનવાર ચંચલ સાથે ફોન પર વાતો કરીને અપશબ્દ બોલીને દાહોદ પરત આવવા માટે દબાણ કરતો હતો. પત્ની ચંચલે જણાવ્યું કે મારા બનેવી મલકેશ સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધ છે. મલકેશ મને લેવા આવી રહ્યો છે અને તમારે કબાબમાં હડ્ડી બનવાની જરૂર નથી, તું માત્ર નામનો પતિ છે. આગળના પતિને જે પ્રકારે ગુમ કર્યો છે તેમ તારો પણ કોઈ પત્તો નહીં લાગે. પત્નીએ ધમકી આપતા હિરેનભાઈને હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો અને ત્યારબાદ મુકેશ પોલીસ સાથે હિરેનના ઘરે પહોંચ્યો અને જણાવ્યું કે ચંચલ મારી પ્રેમિકા છે ને તું અમારા વચ્ચે આવીશ તો જાનથી મારી નાખીશ. આવી રીતે મલકેશ દ્વારા અને આ હિરેનભાઈના પત્ની દ્વારા હિરેનભાઈને ગર્ભિત ધમકી આપવામાં આવી હતી. બીજી તરફ પત્નીએ હિરેન ચૌહાણ સહિત સાસરી પક્ષના 5 સભ્યો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. સાસરિયા ભેગા મળી દહેજની માંગ કરીને વારંવાર શારીરિક ત્રાસ આપતા હોવાનું જણાવ્યું હતું. દહેજ પેટે પિયરમાંથી દાગીના 2 વ્હીલર વાહન લાવવા દબાણ કરીને ઘરમાંથી કાઢી મૂકી છે અને ફરિયાદના આધારે ગોરવા પોલીસે સ્ત્રી અત્યાચાર, દહેજ પ્રથા સહિતની કલમો હેઠળ હિરેનભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ત્યારે હિરેનભાઈએ પોતાની પત્ની વિરુદ્ધ આવી રીતે વ્યભિચારનો ગુનો દાખલ કર્યો છે અને તેના બનેવી સાથે આડ સંબંધો ચાલુ છે એવી રીતનો ગુનો જે હિરેનભાઈએ દાખલ કરાયો છે અને આ આધારે પોલીસે હિરેનભાઈના પત્ની ચંચલ તોરણિયાને પણ ધરપકડ કરવામાં આવી છે અને આના ઉપર અત્યારે હાલ તપાસ ચાલી રહી છે. તો મિત્રો, આ વિડીયો વિશે તમારે શું કહેવું છે એ અમને કોમેન્ટ સેક્શનની અંદર જરૂરથી કરજો. પ્રથમ વખત આપણી ચેનલ પર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તમારા મિત્રો સુધી આપણા વિડીયોને શેર કરી દો જેથી કરીને જ્યારે પણ આવી માહિતી મૂકવામાં આવે ત્યારે તમને આપણા વિડીયો મળતા રહે.